નમસ્કાર, હું પ્રવીણ। આજે વાત વેપારીઓની, કેમ કે અર્થતંત્રને રિવાઇવ કરવા માટે સરકાર અલગ અલગ જાહેરાતો કરી રહી છે। 6.28 લાખ કરોડના પેકેજની વાત કરી, ક્રેડિટ ગેરંટી સ્કીમની વાત કરી, અને ક્રેડિટ ગેરંટી સ્કીમથી જે ધંધા રોજગાર કોરોનાના કારણે, લોકડાઉનના કારણે મંદ પડ્યા છે, તેના કારણે અર્થતંત્રમાં જે ઉણપ ઊભી થઈ છે તેને પૂરતો પ્રયાસ કરવાની પ્રયત્ન થઈ રહ્યા છે। નાના વેપારીઓને રાહતની રસી, એક તરફ વેક્સિનેશન ચાલી રહ્યું છે પેન્ડેમિકના કારણે, વેક્સિનને લઈને અલગ અલગ મુદ્દાઓ છે, પણ અલગ અલગ ધંધા રોજગારને પણ રસી આપવાની વાત, એટલે કે રાહતની રસી, આર્થિક રસી જે ખૂટી રહી છે, જે ભોગવ્યું છેલ્લા 1.5 વર્ષમાં। સરકારની એક મહત્વપૂર્ણ જાહેરાત, એમએસએમઈ સેક્ટરમાં રિટેલર્સ અને હોલસેલર્સ ફરીથી સામેલ કરાયા છે। 2017 સુધી હતા, જીએસટી આવ્યું એટલે નાના વેપારીઓ બાકાત થઈ ગયા, રિટેલર્સ બાકાત થઈ ગયા, એટલે લાંબા સમયથી માંગ પણ હતી કે ફરીથી એમએસએમઈમાં સામેલ કરવામાં આવે, કેમ કે 2017 બાદ અલગ અલગ વેપારી સંગઠનો કે અલગ અલગ સેક્ટરની અલગ અલગ માંગો રહી છે। આપણે કાપડ ને બધા જ ફેક્ટર જોયા, જીએસટી આવ્યા બાદ પણ જે મુશ્કેલીઓ ઊભી થઈ તે બાદ અલગ અલગ માંગો રહી છે, તો ફરીથી સામેલ કરાયા છે। એક બહુ મોટો નિર્ણય છે, જેના કારણે રિટેલર્સ અને હોલસેલ માર્કેટ ધરાવતા વેપારીઓને ફાયદો થશે। જે લોનની બાબત છે, જે પ્રક્રિયાની બાબત છે, ઘણી બધી સ્કીમો છે, જે માઇક્રો, મીડિયમ કે સ્મોલ સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝને લાગુ પડે છે, એ ફાયદાઓ હવે રિટેલર્સ અને હોલસેલરને પણ મળશે। એસોસિએશને, જે રિટેલ એસોસિએશન છે ઇન્ડિયાનું, તેને વાત કરી હતી કે લાંબા સમયથી અમારી માંગ હતી અને આખરે એ માંગ સ્વીકારી, વેલકમ સ્ટેપ છે, પણ એ સ્માર્ટ મૂવ પણ છે। એક સવાલ એ પણ છે, અત્યારે જરૂરિયાત અર્થતંત્રની જે ગાડી કે એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું છે તેને ફરીથી ટ્રેક પર લાવવાનું છે, અને જે પણ અનુમાનિત આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે તે આંકડાઓ ઇમ્પ્રુવ વધારે થાય આવનાર સમયમાં। પેન્ડેમિક સિચ્યુએશન અત્યારે છે અને કોરોના ધીમે ધીમે પોતાનો પ્રકોપ ઘટાડી રહ્યો છે, એટલે કે કોરોના ઘટી રહ્યો છે, તો હવે રસીની પણ વાત થવી જોઈએ, આર્થિક રીતે અને તમામ રીતે। 2.70 કરોડ રિટેલર્સ કે હોલસેલરને ફાયદો થશે। એમએસએમઈ સેક્ટરમાં જ્યારે રિટેલર્સ કે હોલસેલર સામેલ થશે, થઈ ગયા, લોનની બાબત હોય, ગેરંટીની બાબત હોય, આ તમામ બાબત જે નાની નાની વસ્તુઓમાં ક્યાંક સ્પીડ બ્રેકર જેવી સિચ્યુએશન ઊભી થાય છે, અથવા તો અમુક પરિસ્થિતિઓ એવી થાય છે, જેમ કે કોઈ અગરબત્તી બનાવે છે, કોઈ પાપડ બનાવે છે નાના લેવલ પર, વેપારીઓ તો અલગ અલગ છે। આ બહુ કોમન મુદ્દો છે, કેમ કે આ સેક્ટર, રિટેલર્સ અને હોલસેલર્સ, લાખો કરોડો લોકોને રોજગારી પણ પૂરી પાડે છે, એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે। જો એ દુકાન બંધ હોય અથવા તો આર્થિક ભીસના કારણે શટર પડી ગયા હોય, તો ન માત્ર એ રિટેલર કે હોલસેલરને, પરંતુ તેની સાથે જે રોજગારી મેળવે છે તેને પણ બહુ મોટો ફટકો પહોંચ્યો છે। જે આપણી અર્થતંત્રની દરેક વખતે આપણે વાતો કરીએ છીએ કે માંગ આધારિત ઇકોનોમી છે, જો લોકોના ખિસ્સામાં પૈસા હશે તો માંગ કરશે, માંગ ઊભી થશે, અને તેના કારણે જે ઇકોનોમીની સાયકલ છે એ ફરીથી ચાલુ થશે। તો આ રાહત આપવાથી ફરીથી રિટેલ માર્કેટ કે હોલસેલ માર્કેટ સાથે જોડાયેલા જે વેપારીઓ છે તેની પરિસ્થિતિ સુધરશે, અથવા તો જે અડચણો ઊભી થતી હતી અત્યાર સુધી તે પરેશાનીમાંથી મુક્તિ મળે। જો એની દુકાન કે ધંધો રોજગાર ચાલે તો ઓબ્વિયસ જે નાના બીજા વેપારીઓ છે અથવા એમ્પ્લોય છે, કર્મચારીઓ છે, તેનું ઘર પણ ચાલશે, કેમ કે તકલીફ એ છે ને, છેલ્લા લાંબા સમયમાં સીએમઆઈનો જે સર્વે હતો, 97% લોકો માને છે કે તેમની આવક ઘટી, તો એ બહુ ગંભીર પરિસ્થિતિ હતી ભારતીય અર્થતંત્ર માટે આ હેલ્થ ઇમરજન્સીમાં। તો એમએસએમઈ સેક્ટરમાં જ્યારે સામેલ થયા છે રિટેલર્સ અને હોલસેલર્સ, ફાયદો શું થશે, અને સાથે સાથે રિટેલર કે હોલસેલરને ફાયદો સાથે લાભ કયા મળશે, જે લાંબા સમયથી માંગ હતી કે કરી આપો, પહેલા તો હતા, જીએસટી બાદ ન આવ્યા, તો આખરે અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે, સરકારે નિર્ણય કર્યો છે, તો એની છણાવટથી સમજીશું, કેમ કે મારા તમારા દરેક જે સામાન્ય જે માણસ છે તેને સીધો સ્પર્શતો મુદ્દો છે। આ જ મુદ્દે વાત કરીશું। આપણી સાથે સ્ટુડિયોમાં 2 મહાનુભાવ છે, ટોટલ 4 મહાનુભાવ આપણી સાથે પેનલમાં જોડાશે। હાલ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે
વિનોદ અગ્રવાલ જે પ્રમુખ છે સીઆઈઆઈ ગુજરાતના, આ પહેલાની ડિબેટમાં પણ આપણી સાથે હતા, અને સીએ સુરેન્દ્રભાઈ શાહ, બંનેનું સ્વાગત છે. ટેક્સ એક્સપર્ટ મોનીશ ભલ્લા આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે અને વેપારી આગેવાન હર્ષદ ગિલીટવાલા આપણી સાથે જોડાશે. વિનોદભાઈ, આપથી શરૂઆત કરીએ. એક પછી એક રાહત આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કેન્દ્ર સરકાર તરફથી. આ તો માંગ લાંબા સમયથી હતી. 2017માં જીએસટી આવ્યું અને રિટેલ હોલસેલર હટી ગયા એમએસએમઈ ના એ પ્રોવિઝનમાંથી. તો હવે પ્રોવિઝનમાં ફરીથી આવ્યા છે. સમય પ્રમાણે આ વેલકમ સ્ટેપ, અને બીજી વાત કે આ સ્ટેપથી અત્યારની પરિસ્થિતિમાં છેલ્લા 1-1.5 વર્ષથી જે આપણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ તેને કેટલું બુસ્ટઅપ મળશે? પ્રવીણભાઈ, આપણે જેમ તમે કીધું કે 2017 પહેલા એમએસએમઈ એક્ટની અંદર, વિચ વોઝ નોન એઝ એમએસએમઈ ડી એક્ટ, એની અંદર રિટેલ અને સેમી અને હોલસેલ ટ્રેડર્સને સમાવવામાં આવતા હતા, પણ 2017 પછી એમને કાઢી નાખવામાં આવ્યા હતા. અને કાલે જે આપણે એમએસએમઈ મિનિસ્ટર શ્રી ગડકરી સાહેબે જે રીતે ટ્વીટ કરીને એલાન કર્યું, અને ટૂંક સમયમાં એનું નોટિફિકેશન પણ આવી જશે કે ભાઈ હવેથી રિટેલ અને હોલસેલ ટ્રેડરને પણ એમએસએમઈ એક્ટમાં સમાવવામાં આવશે, જે લાસ્ટ યર એની ડેફિનેશન ચેન્જ થઈ હતી. હું આને કહીશ, ધીસ ઇઝ અ વેરી સ્માર્ટ મૂવ ગવર્મેન્ટ માટે, રિટેલર્સ માટે, હોલસેલર્સ માટે. આપણે અલગ અલગ મુદ્દે વાત કરીએ. સૌથી પહેલાં ગવર્મેન્ટ માટે. ગવર્મેન્ટે શું કર્યું આમાં? બધા જાણતા હતા કે બધાને પેકેજ માંગતા હતા રિટેલ અને હોલસેલ સેક્ટર માટે. તો જેમ આપણે સીતારમણજીએ લાસ્ટ વીક પેકેજ જાહેર કર્યું 6.28માં, ત્યારે આપણે છીનવટથી ચેક કર્યું કે એમાં એક એમએફઆઈ સ્કીમ આવી, ઈસીજીએલએસ સ્કીમ આવી, નાના ઉદ્યોગકારો માટે આવી, પણ એ ડાયરેક્ટલી કેવી રીતે ઇમ્પેક્ટ થાય, તો એનું અસર હવે આપણે જોઈશું. જ્યારે ગડકરી સાહેબે જ્યારે એની ડેફિનેશન બદલી છે, તો જે એમએફઆઈ સ્કીમ છે એના મોસ્ટલી લાભાર્થી હવે આપણને રિટેલ અને હોલસેલ, સેમી હોલસેલ સેક્ટરમાં જોવા મળશે. એક પોઈન્ટ. બીજું, હવે જો તમારે એમએસએમઈની લાભ લેવી હોય કે એના સબસિડી કે એના જેટલા પણ છે, આપણે ડિસ્કસ કરીશું કે વોટ આર ધ બેનિફિટ્સ ઓફ એમએસએમઈ. એના માટે સૌથી રિક્વિઝિટ છે કે તમારે ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર રજિસ્ટર કરાવવું પડે. અને એ કરાવવાથી શું થાય છે કે તમે એક મેઇન સ્ટ્રીમમાં આવો છો. ગવર્મેન્ટની મેઇન સ્ટ્રીમમાં તમારા ટોટલ ડેટા આપવા પડે, તમારા ટોટલી કમ્પ્લાયન્સ પૂરા કરવા પડે, અને કઈ હદે તમે જીએસટી કમ્પ્લાયન્સ પણ કરવું પડે. દેટ મીન્સ કે ગવર્મેન્ટને રેડીમેડ તમારા 2.7 કરોડમાંથી ઓલમોસ્ટ હું માનું જો 50% પણ આ એમએસએમઈ રજિસ્ટ્રેશન કરે તો 1.5 કરોડ જેવા આપણા એન્ટિટીઝ સીધા ઇન્ડિયાની મેઇન સ્ટ્રીમ ઇકોનોમીમાં જોડાઈ જાય. તો આપણું જોઈશું કે એનાથી ડેટા જે ચેન્જીસ થશે કે જીડીપી ચેન્જીસ આવશે. કારણ કે અમુક અત્યારે આપણે જોઈએ છે કે ઘણા બધા ઇટ્સ અનઓર્ગેનાઇઝ સેક્ટર, રિટેલ સેક્ટર ઇન ઇન્ડિયા, તો એનું ડેટા આપણને મળતું નથી, એના જે વોલ્યુમ્સ મળતા નથી, એના સેલ્સ ફિગર્સ મળતા નથી, એ કેટલું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે એ મળતા નથી. તો એનાથી શું થશે કે ગવર્મેન્ટને એક સરસ ડેટા મળશે. એ આપણે મેન્યુફેક્ચરિંગ સર્વિસ જે મેઇન સ્ટ્રીમ આપણી અત્યારે ઓલરેડી બિઝનેસીસ છે એમાં એડ કરીશું, તો ગવર્મેન્ટને એક સારું એવું ડેટા મળશે જે ઓવરઓલ ઇકોનોમીને પિક્ચરાઇઝ કરવા માટે, જે ઇન્ટરનેશનલ પિક્ચરાઇઝ કરવા માટે બીકમ્સ ઇઝી. બીજું, આ ડેટા જે મોટી કંપનીઓ છે, મલ્ટીનેશનલ, જે ઇન્ડિયાને એઝ અ બાયર બેઝ જુએ છે, એમના માટે પણ ફાયદો થશે. કારણ કે એમને સીધો મળશે કે આટલા રિટેલર્સ, યુ કેન સે રજિસ્ટર્ડ રિટેલર્સ જે મળી રહ્યા છે અત્યારે, એમનાથી એક ડેટા બેંક ઊભી થશે. એમને એક ડાયરેક્ટ સીધો એમ કહેવાય કે એક રેડીમેડ સ્ટ્રક્ચર મળશે. ઇન્ડિયાની અંદર કોઈને પણ આગળ જતા માર્કેટમાં આવવું હશે, એમને ડીલરશીપ આપવી હશે કે કંઈ પણ આપવું હશે, તો એક ટાઈપનું એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે આ ગવર્મેન્ટનું, સો દેટ દે કેન કમ ઇનટુ મેઇન સ્ટ્રીમ. બીજું, હવે કામ થઈ ગયા જે અસંગઠિત ક્ષેત્રમાં તમે જે વાત કરી, રિટેલર્સ જે છે, એક એક્ઝેક્ટ ખ્યાલ નહોતો આવતો કે આપણી પાસે ફિગર કેટલું છે, વોલ્યુમ કેટલું છે. એટલે એ અત્યારની પરિસ્થિતિમાં આગળ જતા એ કદાચ પેરેલલ માની લઈએ કે ગોલ તરફ આપણે ચાલતા હોઈએ, કેમ કે આ રાતોરાત વસ્તુ ન થઈ જાય. આ લાંબા સમયથી એક માંગ હતી. તો એના પર્સપેક્ટિવથી પણ કે વેક્સિન છે તો લોંગ ટર્મમાં એ બહુ જ મોટી ઇફેક્ટ આપશે, પણ શોર્ટ ટર્મની વાત કરીએ તો જેમ મેં કીધું કે તમને આપણે ઈસીજીએલએસ સ્કીમ આપી કે ઘણી બધી સ્કીમ આપી, જો તમે એમએસએમઈ રજિસ્ટર થઈ જાઓ તો ઇમિડિયેટ તમે બેંકથી એ પ્રકારની લોન્સ લઈ શકો. હવે આપણે બેનિફિટ માટે આવીએ કે એમએસએમઈ શું મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરેસ્ટ રેટ સબસિડી મળે છે. કારણ કે એમએસએમઈ ગવર્મેન્ટનું એક પીએસએલ છે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ છે. એટલે જેટલી પણ કમર્શિયલ બેંક છે એમને કમ્પલસરી 40% એમને એમનું ધિરાણ જે હોય, જે લેન્ડિંગ હોય છે, એ આ પીએલએસને આપવી પડે છે. અને
રૂરલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકને તો 75% સુધીનું એઝ પર આરબીઆઈ ગાઈડલાઇન્સ છે. એટલે જેટલા પણ હવે, કારણ કે ઘણા બધા રિટેલ અને નાની દુકાનવાળા કે હોલસેલર કહેતા હતા કે અમને લોન લેવામાં બેંકથી બહુ જ મુશ્કેલી પડતી હતી, તો એ લોકોને હવે આ સેક્ટર પ્રાયોરિટી સેક્ટરમાં આવડી લેવામાં આવ્યા છે. તો દે કેન ઓલ્સો બી અ વેરી ગુડ કસ્ટમર બેઝ ટુ ધ બેંક્સ. એટલે એ રીતે એ લોકોને ઇમિડિયેટ થોડુંક અંશ સુધી, ઘણી અંશ સુધી સબસિડાઇઝ રેટ ઉપર મળશે. એના સિવાય પણ તમે જોશો કે એમને ઘણા બધા ડાયરેક્ટ ટેક્સમાં પણ બેનિફિટ્સ મળશે, કારણ કે એમએસએમઈને ઘણા બધા એક્ઝામ્પશન્સ છે ડાયરેક્ટ ટેક્સમાં. એમને પ્રોપર્ટી ટેક્સમાં એક કન્સેશન મળે છે, ઇલેક્ટ્રિસિટી બિલ્સમાં કન્સેશન મળે છે, ગવર્મેન્ટની કોલેટરલ ફ્રી લોન્સ છે જેમ કે CGTSME છે, એ મેન્યુફેક્ચરિંગને કે સર્વિસ સેક્ટરને બેંક્સ પ્રિફર કરતી હતી, પણ હવે આ ડેફિનેશન બદલાવાથી, એમને આવડી લેવાથી બેંકો પણ એક થોડી પ્રોએક્ટિવ થઈને અને વધારે પડતી લોન્સ આપશે. ઓકે, બહુ સારી વાત કરી કે એક નિર્ણયમાં બે એફિશિયન્સી દેખાય છે. સીએ છે આપણી સાથે. સુરેન્દ્રભાઈ જે કહ્યું ને કે અત્યાર સુધી અસંગઠિત રિટેલર્સ છે, તેની કોઈ એક્ઝેક્ટ ડેટા કે માહિતી આપણી પાસે નથી, એ પિક કરવામાં, વોલ્યુમ પિક કરવામાં તકલીફ પડતી હતી. તો ઇનડાયરેક્ટલી એમએસએમઈમાં આવો છો, રજિસ્ટર્ડ તમે કરાવ્યું, ચલો રિટેલર હોય કે હોલસેલર હોય, અંડર જીએસટી આવી ગયા. સરકારે પોતાની આવકનું પણ ધ્યાન રાખ્યું છે. નાના વેપારીઓની જેમ વિનોદભાઈએ વાત કરી કે લાંબા સમયથી માંગ હતી, પેકેજ આપો, પેકેજ આપો, પેકેજ આપો. દરેક કોઈ ક્ષેત્ર બાકાત નથી. તો જે ક્રેડિટ ગેરંટી સ્કીમ આપણે જોઈએ અને અલગ અલગ પ્રેફરન્સમાં જે વિનોદભાઈએ વાત કરી કે એ પેકેજ બાદ હવે આ જાહેરાત, તો હવે એની એફિશિયન્સી દેખાશે માર્કેટમાં. પણ સાથે સાથે બંનેની આવક પણ ધ્યાનમાં રાખવાનો પૂરતો પ્રયાસ થયો હશે. ભલે આપણે લોન આપો, રાહત આપો, એમએસએમઈમાં છે તો એકથી વધારે લાભ તો મળશે, પણ એ લાભ તમારે જોઈતા હો તો ઓન પેપર આવવું પડશે. ક્લિયર કટ મેસેજ છે. જે હજી નથી રજિસ્ટર્ડ અંડર જીએસટી, રિટેલર્સ હોય કે હોલસેલર. સુરેન્દ્રભાઈ, હા, આ જે સ્કીમ જે ગવર્મેન્ટ લાવી છે એમાં નો ડાઉટ, જેમ વિનોદભાઈએ ઘણા બધા બેનિફિટ ગણાવી દીધા છે, જે મારે ગણાવવાના હતા એમને ઘણા સારા એવા ગણાવી દીધા છે. ફંડામેન્ટલી જે રિટેલર્સ છે અને જે નાના વેપારીઓ છે એ લોકોને સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો ફાઇનાન્સનો પ્રોબ્લેમ છે. બેંકોમાં નોર્મલ કોર્સમાં તમે કોઈ પણ ટ્રેડર જ્યારે કોઈ પણ લોન લેવા જાય છે તો બેંક નોર્મલ કોર્સમાં 100% કોલેટરલ સિક્યોરિટી માંગે છે. અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ જે ઇન્ડસ્ટ્રીને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે છે, દાખલા તરીકે 8, 8.5%, 9% મળે છે, એ રેટ એમના માટે 11%, 12% હોય છે. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ જે નાના માણસોને જે જરૂરિયાત છે, નાના માણસોને જે મેક્સિમમ સપોર્ટ કરવો જોઈએ, એની જગ્યાએ નાના માણસો પાસે વધારે એક્સપેક્ટેશન કરવામાં આવતી હતી. એમને જે સ્ટ્રિન્જન્ટ નોર્મ્સથી સાથે ક્રેડિટ આપવામાં આવતી હતી એમાં ઘણી મોટી રાહત થશે. પહેલો ફાયદો એ થશે કે કોલેટરલ સિક્યોરિટીનો જે કવરેજ રેશિયો હતો, નોર્મલ કોર્સમાં લગભગ બધી જ બેંકોમાં આ સ્કીમ ચાલી રહી છે કે ટ્રેડર્સ માટે 1 કરોડની પ્રોપર્ટી આપો તો તમને 65 લાખની લોન આપવામાં આવતી હતી. હવે આખો રિવર્સ રેશિયો ચાલુ થશે કે 65 લાખની કોલેટરલ આપશો અને તમને 1 કરોડની લોન મળશે. તો જે વેપારીઓ છે, જે બિઝનેસમેનો છે, એમને જે વર્કિંગ કેપિટલ અથવા તો જે મેઇન ફાઇનાન્સની તકલીફ પડતી હતી એ ઓછી થશે. સેકન્ડ વસ્તુ, વિનોદભાઈ મારી સાથે એગ્રી પણ થશે કે ઘણા બધાને આપણે જેને રિટેલર સમજીએ છીએ, એકચ્યુઅલી રિટેલર નથી, દે આર મેન્યુફેક્ચરર્સ. દાખલા તરીકે હું તમને આપું કે ઘી કાંટા વિસ્તારમાં તમે જઈ આવો તો ત્યાં રેડીમેડ ગાર્મેન્ટ્સમાં લગભગ બધાની દુકાનમાં રેડીમેડ ગાર્મેન્ટ્સ હોય છે, પણ એ લોકો ખરેખર તો જોબ વર્ક કરાવી અને પોતે એ રેડીમેડ ગાર્મેન્ટ્સ વેચે છે. જે શર્ટ આપણે પહેરીએ છીએ એ શર્ટ એમની દુકાનમાંથી મળે છે, પણ એ પહેલા સવારે તમે 10 વાગ્યા પહેલા જાઓ અથવા રાત્રે સાંજે 6 વાગ્યા પછી જાઓ તો એમને ત્યાં સ્ટિચિંગ વાળા, આયર્ન વાળા, આપણે ગાજ બટન વાળા બધા અલગ અલગ લોકો આવી અને તમને પ્રોપરલી એ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી જ છે. જેમ આપણે પાપડનો તમે દાખલો આપ્યો, પાપડ લિજ્જત પાપડના નામથી લિજ્જત પાપડ વેચાય છે, લિજ્જત પાપડની દુકાનમાં વેચાય છે, પણ લિજ્જત પાપડ બનાવવા પાછળ 1500 સ્ત્રીઓ કામ કરી રહી છે. તો
તો એવી રીતે ઘણી બધી એક્ટિવિટીઓ એવી છે કે જે રિયલ ટર્મ્સમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી છે, પણ એને આપણે ત્યાં એને રિટેલર્સ તરીકેનો દરજ્જો આપ્યો હતો, એટલા માટે એને ફાયદો નહોતો મળતો. એટલે ફિનાન્શિયલી હવે એને કેમ કે તમે વાત કરી, મારા પણ સર્કલમાં એક બે આવા પોર્શન કે યુનિટ છે કે સ્ટિચિંગનું કામ થાય, એ ખુદ જ 65 કે 70 લોકોને રોજગારી આપતો હોય વધારે અલ્ટિમેટલી. હા, ને કદાચ એક નાની યુનિટ હોય તો ગણી લઈએ મિનિમમ. હું જ્યાં સુધી મારા એક બે સર્કલમાં વ્યક્તિઓને જાણું છું તો એ સીમિત 65 થી 70 ઘર સાથે જોડાયેલો પણ મુદ્દો છે રોજગારીનો. હવે જે લિમિટેશન એ જે માલિકની હતી, વેપારીની હતી, એને મોરલ સપોર્ટ મળશે. એક જ સેકન્ડ તમને કહીશ. જે આપણે નોર્મલ કોર્સમાં જે ઉદ્યોગની વ્યાખ્યા જે છે, તે નોર્મલ કોર્સમાં એવું છે કે જો મારી પાસે મશીનરી છે અને હું જાતે મેન્યુફેક્ચરિંગ કરું છું તો હું ઉદ્યોગકાર છું. જ્યારે ખરેખર એવું છે કે એવા નાના નાના ઘણા શાહપુર અને ઘીકાંટા વિસ્તારમાં એવા ઘણા ઘરો છે કે જેમાં 10-10 મશીન, સિલાઈ મશીન લાગેલા હોય છે, જે રેગ્યુલરલી વેપારીની દુકાને જઈ કાપડ લઈ આવી સાંજે સ્ટિચિંગ કરીને પાછી આપે છે. તો એકચ્યુઅલી એ વેપારી પોતે મશીન રાખતો નથી, પણ એ મશીન ખરેખર તો એ જ ચલાવી રહ્યો છે. તો એને ઉદ્યોગકારનો જે બેનિફિટ મળવો જોઈતો હતો એ હવે મળશે. અને મેં કીધું એમ બેંકોમાં જે કોલેટરલ સિક્યોરિટીના નોર્મ્સ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટના નોર્મ્સ છે, જેમ એમણે કીધું કે ભાઈ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ જે નોર્મલ કોર્સમાં 40% મિનિમમ કોમર્શિયલ બેંકોમાં છે, અને રૂરલ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંકોએ 75% આ ફંડિંગ કરવાનું છે. તો એ લોકોને આ જે ફંડિંગ કરશે એનાથી એમને ડાયરેક્ટ બેંકોને પણ એડવાન્ટેજ થશે કે એ આરબીઆઈની ગાઈડલાઇન્સ પૂરેપૂરી ફોલોઅપ કરી રહ્યા છે, તો લોકોને ફંડિંગ વધારે મળશે. હવે સવાલ એ આવે છે કે આ જે ડેફિનેશન ગઈકાલે જે ડિક્લેર કરી છે એમાં દરેકે દરેક સેક્ટર કવર થાય છે કે નથી થતા. જેમ કે અત્યારે સૌથી વધારે અસર પામેલો એક ઉદ્યોગ છે હોટેલ અને રેસ્ટોરન્ટ. એ જ રીતે ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમની જે બસીસ ચાલે છે, હવે એ લોકોને એસએમઈ નો કોઈ બેનિફિટ મળશે કે નહીં મળે એક બહુ મોટો સવાલ છે. બીજું, આજે ગવર્મેન્ટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગવર્મેન્ટના પાછલા નોટિફિકેશન જોતા સીજીટી એસએમઈ હેઠળ 2 કરોડ સુધી વિધાઉટ કોલેટરલ સિક્યોરિટી બેંકો લોન આપવા માટે બંધાયેલી છે, પણ બેંકો હકીકતમાં 2 કરોડની સુધી તો છોડો 25 લાખની પણ કોલેટરલ સિક્યોરિટી વગર લોનો આપતી નથી. ધીસ ઇઝ ફેક્ટ. બ્રાન્ચ લેવલે પાવર્સ વિડ્રો કરી લેવામાં આવ્યા છે. રિજિયોનલ લેવલે અથવા ઝોનલ લેવલે જ્યારે એ લોકો કોઈ પાર્ટી એપ્રોચ કરે છે તો એમને એમ જ કહે છે કે ભાઈ અમારે સીજીટી એસએમઈમાં પાસ્ટમાં અમારે ઘણા પૈસા એ થયેલા છે, પણ જ્યારે સીજીટી એમએસસીમાં ગવર્મેન્ટ પોતે એનું જે ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ફંડ છે એમાંથી 50% તો ગવર્મેન્ટ પોતે કોન્ટ્રીબ્યુટ કરી રહી છે. તો બેંકોએ પણ હવે હાથ ખુલ્લા રાખી અને જે લોકોને ખરેખર જરૂરિયાતવાળા છે, જેમની પાસે પ્રોપર્ટી છે, એમની પાસે કોલેટરલ લો. આઈ એમ નોટ અગેન્સ્ટ કે તમે કોલેટરલ વગર ફાઇનાન્સ કરો, પણ જે નાના બિઝનેસમેન છે કે જેમને ખરેખર ભાડાની દુકાન છે, ભાડાનું ઘર છે અને પ્રૂફ છે કે ભાડે રહી રહ્યા છે, તો એવા લોકોને જો ખરેખર તો ઇકોનોમીને બહાર કાઢવી હોય તો એના માટે આપણે આવા પણ પગલાં લેવા પડશે કે જેમાં બેંકોએ સીજીટી એસએમઈમાં ફંડિંગ આપવા માટે થોડા વધારે પડતા છૂટછાટ સાથે આગળ આવવું પડશે, હિંમત રાખીને આગળ. વિનોદભાઈ ત્યાં જ પડે છે ને. હા, એ વાત તમારી સાચી, પણ જેમ સુરેન્દ્રભાઈએ કીધું એમાંથી એક વસ્તુ આગળ કરીશ કે જેમ જોબ વર્કર જે છે, જો એ લોકો પણ આ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં આવશે તો એમ્પ્લોય પ્રોટેક્શન પણ મળશે. જે એમ્પ્લોઈઝ માટેની જે નાનામાં નાના આપણે દર વખતે વાત કરીએ છીએ કે એમને ઈએસઆઈસી છે કે એમનો ઈપીએફ છે કે એ પણ આ એક સ્ટ્રીમલાઇનમાં આવશે. એટલે સરકારનો બહુ જ સરસ પગલું છે. ઓટોમેટિકલી એમ કહેવાય કે એક તીરથી એ લોકોએ ઘણા બધા વાર કરી નાખ્યા છે. ઓટોમેટિકલી ઘણી બધી વસ્તુઓ ઓર્ગેનાઇઝ થઈ જશે. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે એમએસએમઈ એક્ટની અંદર એક પ્રોટેક્શન છે, દેટ ઇઝ કોલ્ડ પ્રોટેક્શન અગેન્સ્ટ પેમેન્ટ. કારણ કે આજની તારીખમાં એક રિટેલર હોય કે સેમી હોલસેલર, જો એના પૈસા ક્યાંક ફસાઈ જાય, એની જોડે લીગલી એવું કોઈ મિકેનિઝમ નથી કે સામેવાળાને લડી શકે, એક્સેપ્ટ કે પોતાના પૈસે કોઈ પ્રોપર વકીલ રાખે કે દાદાગીરી કરીને પૈસા કઢાઈ શકે. બટ એમએસએમઈ એક્ટમાં ડીટી3 ફોર્મમાં દરેકે દરેક મોટી કંપનીએ ફોર્મ ડિક્લેર કરવું પડે છે કે એક એમએસએમઈના 60 દિવસ કે 90 દિવસના જે નોર્મ્સ છે એમાં એ પૈસા એને પાછા આપી શકે 45 ડેઝ. નહીં તો સમાધાન પોર્ટલ થ્રુ એ પૈસા રિકવરી કરી આપવા માટે સરકાર એને હેલ્પ કરે છે. સો ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ મૂવ કે એનાથી પૈસા ફસાયેલા રિટેલર કે સેમી હોલસેલર તરત મળી જશે. જે વિનોદભાઈ કીધી એ વસ્તુને હું થોડી આગળ ધપાવું તો જેમ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય છે તો ઇન્ડસ્ટ્રીનું જે રો મટીરિયલ છે એવું જરૂરી નથી કે તમામ રો મટીરિયલ બીજું કોઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પ્રોવાઈડ કરે છે. જેમ કે આજે સ્ટોર્સ, સ્પેર્સ,
વી બેલ્ટ એ ઘણી બધી વસ્તુ એવી છે કે જે નાના નાના ટ્રેડર્સ સપ્લાય કરે છે. જેમ કે વટવા છે તો વટવામાં ઘણા બધા દુકાનો એવી છે કે જે એકચ્યુઅલ રિટેલર્સનું એમને લેબલ મળેલું છે, પણ દે આર એકચ્યુઅલી પ્રોવાઇડિંગ સચ અ ગુડ સપોર્ટ ટુ ધ યુનિટ્સ કે જો અડધી રાતે પણ એને વી બેલ્ટ તૂટી જાય તો એનું યુનિટ બંધ ન થાય એના માટે એ લોકો અડધી રાતે પણ ડિલિવરી આપે છે. તો એકચ્યુઅલી દે આર એ સપોર્ટ સિસ્ટમ ટુ ધ ઇન્ડસ્ટ્રી. તો એમને જો તમે ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપો છો, જે આજે આપીને ખરેખર ગવર્મેન્ટે ઘણું એક સરાહનીય કામ કર્યું છે, તો એ બધી વસ્તુના હિસાબે આ બહુ મોટો ફાયદો થશે. હવે ગવર્મેન્ટને મેં જેમ કીધું એમ કે જે સેક્ટર ખરેખર હાર્ડ હિટ થયેલા છે, નો ડાઉટ હમણાં 15,000 કરોડ રૂપિયા નિર્મલા સીતારામને આપણે ટુરિઝમ સેક્ટર માટે ડિક્લેર કર્યા છે, પણ એમાં પણ એક પ્રોબ્લેમ છે કે જે 15,000 કરોડ રૂપિયા ડિક્લેર કરવામાં આવ્યા છે એ પબ્લિક સેક્ટર બેંક ને પ્રાઇવેટ સેક્ટર બેંકોને ફાળવવામાં આવ્યા છે, એનબીએફસી ને નથી ફાળવવામાં આવ્યા. હવે ઘણી બધી હોટલો છે, ઘણી બધી રેસ્ટોરન્ટો છે કે જેમને એનબીએફસીએ ફંડિંગ કરેલું છે, તો એ લોકોને એક્સ્ટ્રા ફંડ જે જોઈતું હશે એ ત્યાંથી નહીં મળી શકે. એટલે ગવર્મેન્ટે ફાઇનાન્સ સેક્ટરને પણ થોડું વાઇડ સ્પ્રેડ કરી અને જ્યાં જ્યાં લેક્યુના દેખાય છે કે જેમ કે ભાઈ બેંકો જ એકલી બેંકમાં એનબીએફસી ઇઝ ઓલસો વન ઓફ ધ વેરી બિગ સપોર્ટિંગ સિસ્ટમ. અનસર્ટેનિટી પણ દૂર કરવી પડશે ને. અનસર્ટેનિટી દૂર કરવી પડશે. કન્ઝ્યુમર કે વેપારી માર્કેટમાં નાખે અથવા તો બેંક પાસે પૈસા છે, કોઈને લોન પેટે આપે, અનસર્ટેનિટીનો ટેગ જો હટશે તો ધીમે ધીમે માર્કેટ સ્મૂથ થશે, આ પ્રક્રિયા પૂરી સ્મૂથ થશે. બીજી વસ્તુ એ પણ છે કે આજે એક બહુ મોટું યુનિટ છે કે જે 8,000 કરોડ 10,000 કરોડ 20,000 કરોડમાં એનપીએ થાય છે. અહીંયા આખા અમદાવાદના સીજી રોડ અને આશ્રમ રોડ ને બધી દુકાનો ભેગી કરશો ને કદાચ કોઈક યુનિટો ફેલ પણ જશે ને તો એ 50-60 કરોડથી વધારે નહીં થાય. તો એ પણ એક કમ્પેરિઝન કરવાની જરૂર છે કે નાના માણસોમાં તમે વર્ચ્યુઅલી જોવા જાવ તો નાના માણસો વધારે રેગ્યુલર હોય છે કારણ કે એમને એક નાનો સપોર્ટ પણ મળે છે, તો દે આર ટેકિંગ ઇટ એઝ અ લાઈફ સપોર્ટ સિસ્ટમ. મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો કોક ને કોક કારણસર, હું એમ નથી કહેતો કે બધા જ ઇન્ટેન્શનલી ફેલ થાય છે, પણ કોક ને કોક કારણસર એ વિશિયસ સાયકલમાં ફસાઈને જ્યારે એનપીએ થાય છે ત્યારે હજારો કરોડ રૂપિયા ડૂબે છે. તો ગવર્મેન્ટે જ્યારે આ પગલું લીધેલું છે ત્યારે બેંકોએ સપોર્ટ કરી અને આ જે નાના વેપારીઓ છે જેને લઘુ ઉદ્યોગનો એસએમઈનો જે બેનિફિટ આપવામાં ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે, તો ગવર્મેન્ટે એ પણ એન્શ્યોર કરવું જોઈએ વાયા આરબીઆઈ કે એનો બેનિફિટ બેંકો પણ આ લોકોને આપે છે. માત્ર આ સ્કીમને જાહેરાત તરીકે સ્કીમ ડિક્લેર ન થાય અને એનું રિયલમાં લોકોને બેનિફિટ મળે એ બહુ જરૂરી. ઓકે, ચલો બેનિફિટ મળશે તો ઇકોનોમીને બેનિફિટ મળશે. 80% of employment is generated by these by units. MSME using only 20% of the capital available to them. yes. અને એમ્પ્લોયમેન્ટનો સવાલ અત્યારે સળગતો સવાલ છે. બેરોજગારી એક બહુ મોટો મુદ્દો છે અને એ પછી એક વેક્સિનેટ થઈ રહી છે અલગ અલગ ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ અનુસાર. મોનીશ ભલ્લા આપણી સાથે જોડાઈ ગયા છે અને સાથે સાથે હર્ષદભાઈ ગ્લેટવાલા, બંનેનું સ્વાગત છે. મોનીશભાઈ અવાજ પહોંચી રહ્યો છે? Okay. My sound is okay. My voice is okay. ઓકે, મારો અવાજ સંભળાઈ રહ્યો છે? Yes. ઓકે સાહેબ, આજે જે એમએસએમઈ માં સામેલ થયા રિટેલર્સ અને હોલસેલ વેપારીઓ, નાના વેપારીઓ માટે જે લાંબા સમયથી અલગ અલગ સેક્ટરની માંગ હતી, તો બેનિફિટ કદાચ વિનોદભાઈએ કહ્યું કે આમાં આ નિર્ણયથી સરકારે એક તીરે ઘણા બધા નિશાન તાકી દીધા. સરકારની રિક્વાયરમેન્ટનું પણ ધ્યાન રાખ્યું છે, જે માંગ હતી માંગ અનુસાર આપવાનો પણ પ્રયાસ કર્યો છે. જે 2017 બાદ જીએસટી આવતા જે હટી ગયા હતા નાના વેપારીઓ એમએસએમઈ. જી હેલો જી તમારો સવાલ શું હતું? અવાજ આવી રહ્યો છે મારો? આવાજ આવી રહી છે, વચમાં સ્લાઇટ there was disturbance. Yeah, please can you repeat it please? Thank you. પ્લીઝ. જે નિર્ણય કર્યો સરકારે એમએસએમઈ માં શામેલ કર્યા રિટેલર્સ અને હોલસેલર્સ, રાઈટ. વિનોદભાઈએ કહ્યું કે એક તીરે ઘણા બધા નિશાનો સાધી દીધા સરકારે. તેનું પણ ધ્યાન રાખ્યું. જે માંગ હતી અલગ અલગ સેક્ટરની માંગ તો છે, 6.28 આપણે જોયું થોડા દિવસો પહેલા, છતાં પણ થોડી ઘણી નારાજગી હતી કે લોન પેટે છે, ક્રેડિટ ગેરંટી સ્કીમ પણ સારી બાબત છે, પણ રિવાઇવ કરવાની વાત છે ઇકોનોમી, અને જે આ સેક્ટર સૌથી વધારે રોજગારી આપે છે એને જે વેક્સિન આપવાનો પ્રયાસ કર્યો છે, આ ડોઝ આપવાનો પ્રયાસ કર્યો છે, ડોઝ કેટલો ઇફેક્ટિવ આપના મતે? જેટલી પણ પોઝિટિવ વસ્તુઓ થાય સરકાર તરફથી ઇફેક્ટિવ,
ટાઈમ લાગે પણ એટલીસ્ટ ઇટ્સ અ પોઝિટિવ સ્ટેપ, મને એવું લાગે છે. એક પહેલી વસ્તુ એક પોઝિટિવ સ્ટેપ છે. 2017માં જયારે જીએસટી આવ્યું અને એ લોકો ડેફિનેશન ચેન્જ કરી અને એમએસએમઈ માંથી આ લોકોને બહાર કાઢી દીધું, બરાબર. હવે 4 વર્ષ પછી આપણે એને પાછા લઈ આવીએ છીએ. આફ્ટર 4 years અગેન વી આર બેક, પાછા આપણે ત્યાં જ આવીએ છીએ. ઇન્ડિયામાં મેક્સિમમ રોજગાર આ જ એક સેક્ટર આપે છે, આપણે બધાને ખબર છે. એપ્રોક્સિમેટલી કોઈ 11-12 કરોડ લોકોને કદાચ રોજગાર મળતું હશે, કદાચ વધારે હશે ફિગર્સમાં. બટ આટલા મોટા રોજગારને સ્પેશિયલી આ કોવિડ ટાઈમમાં મને એવી ફિલિંગ છે કે જે કોવિડ ટાઈમમાં એક્શન લીધું છે, ઇટ્સ અ વેરી પોઝિટિવ, બહુ પોઝિટિવ એક્શન છે. એનો અસર કેવી રીતે થશે, કારણ કે ટેકનિકલી જે અત્યારે જેટલે લોકો આમાં સ્કીમમાં હતા એ લોકોને પણ કદાચ પૂરો બેનિફિટ હજી સુધી મળ્યું નથી. આપણને બધાને ખબર છે આ વસ્તુ. તો આ લોકોને મળી શકે કે નહીં મળી શકે. અને અત્યારે આપણા મિત્ર અત્યારે ચેનલ પર જે કહેતા હતા કે ભાઈ કઈ આ ડેફિનેશનમાં શું શું કવર થશે એ પણ બહુ ક્લેરિટી નથી. વેધર રેસ્ટોરન્ટ્સ કે ફૂડ ઇન્ડસ્ટ્રી કે હોટલ્સ બધા કવર થશે કે નહીં થશે. ઠીક છે, તો આ બધા ઘણા સવાલ છે. બટ વિથ ટાઈમ આઈ થિંક ક્લેરિફિકેશન આવશે. હજી તો અનાઉન્સમેન્ટ છે અને ઘણી ક્લેરિફિકેશન અને બધું આવશે. અને મારી દ્રષ્ટિમાં એક બહુ પોઝિટિવ સ્ટેપ છે અને ઇટ વિલ ગો અ લોંગ વે ટુ બૂસ્ટ ધ ઇકોનોમી. ઓકે, એક બ્રેક માટે રોકાઈશું. બહુ સારી વાત કરી કે જે એમએસએમઈ સેક્ટરમાં છે એને પણ કેટલો ફાયદો થયો તેની પણ વાત થવી જોઈએ. તો હવે એક પોઝિટિવ સ્ટેપ છે, પણ કઈ કઈ વસ્તુઓ કવર થાય છે એ પણ જાણવું જરૂરી છે. અને જે નોર્મ્સ છે એ નોર્મ્સ બાદ એ સરળતાથી ઇમ્પ્લિમેન્ટેશન થાય. કેમ કે કોઈ જાહેરાત હોય, કોઈ રાહત આપવાની વાત હોય તો ખરેખર રાહત આપવાની જ વાત હોય. રાહત સૌથી વધુ મળે તો યથાર્થ થાય કે કંઈક નવું થયું અને પોઝિટિવ થઈ રહ્યું છે. એક બ્રેક માટે રોકાઈશું. વેપારી આગેવાન પણ છે હર્ષદભાઈ ગિલેટવાલા, તેની પાસે પણ જઈશું. કેમ કે લાંબા સમયથી અલગ અલગ સેક્ટરની માંગ હતી, તો હવે આ નિર્ણય કર્યો છે. તો એક વેપારી આગેવાન તરીકે તેમના મતે આ નિર્ણયમાં કઈ બાબતો એવી છે જે એક કોમ્પ્લિમેન્ટ તરીકે પણ મૂકી શકાય. કેમ કે વેપારી રિટેલર હોય, હોલસેલર હોય, જમીની સ્તર પર કઈ બાબતો સૌથી વધારે ફેસ કરે છે તેનાથી સૌથી વધુ જે જાણકાર હોય છે વેપારી હોય છે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આ ચર્ચાને આગળ. વેલકમ બેક. વેપારીઓને રાહતની રસી, રિટેલર્સ, હોલસેલર વેપારીઓને એમએસએમઈમાં સામેલ કર્યા 4 વર્ષ બાદ. અલગ અલગ માંગ પણ હતી કોરોનાની ઇફેક્ટ જે નડી તેના કારણે. તો જે જાહેરાત થઈ, બ્રેક પહેલા ઘણી બધી ચર્ચા થઈ. વેપારી આગેવાન બાકી હતા, એ જાણવાનું બાકી હતું કે વેપારી આગેવાનને કેવું લાગ્યું. કેમ કે લાંબા સમયથી માંગ પણ હતી. હર્ષદ ગિલેટવાલા છે. હર્ષદભાઈ, આ જાહેરાત જેની લાંબા સમયથી માંગ પણ હતી 2017 બાદથી, અને કોવિડની સ્થિતિમાં મોનીશભાઈ પહેલા ભલાએ કહ્યું કે પોઝિટિવ સ્ટેપ છે, પણ એક વેપારી આગેવાન તરીકે આપને આ નિર્ણય કેવો લાગ્યો? નિર્ણય તો વેલકમ સ્ટેપ છે, પણ આ નિર્ણય બાદ જે રીતે અમુક વાત કરીને કઈ કઈ વસ્તુઓ કવર થાય છે એ પણ આપણે જોવું પડશે. અને કઈ એવી બાબતો છે જે એક વેપારી તરીકે તમે સજેસ્ટ કરવા માંગો છો, જે સતત માંગ રહી છે છેલ્લા અમુક સમયથી? 4 વર્ષ બાદ ફરીથી જે એમએસએમઈ સેક્ટરની અંદર વેપારીઓને, દેશભરના રિટેલ વેપારીઓને સાંકળવામાં આવ્યા છે, આપના માધ્યમથી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. ખાસ તો છેલ્લા 15 મહિનાથી દુનિયાભરની અંદર જે કોવિડની મહામારી અને કોવિડ ચેપના કારણે બધા જ એનાથી પ્રભાવિત છે. બધા જ સેક્ટરો, બધા જ ઉદ્યોગપતિઓ, વેપાર ધંધાવાળાને ખૂબ જ નુકસાન થયેલું છે. પણ રિટેલ સેક્ટર તો જેને કહેવાય કે તૂટી જ ગયું. રિટેલ સેક્ટરને બહુ જ મોટું નુકસાન થયું. તો રિટેલ સેક્ટરને એમએસએમઈમાં સમાવવાથી એને કે બુસ્ટર મળશે, એક ડોઝ મળશે અને ફરીથી ઉભા થવાનો એક ચાન્સ મળશે. અને ઘણી બધી રાહતો એની અંદર થશે. રિટેલ એમએસએમઈ ની અંદર સરકારની ખૂબ જ સબસિડીની યોજનાઓ છે. એ યોજનાઓનો ભરપૂર લાભ વેપારી મિત્રોને મળશે. દેશભરના વેપારી મિત્રોને જે સમાચારની અંદર પ્રસ્થાપિત થાય છે કે 2.5 કરોડ વેપારી, પણ ખરેખર દેશની અંદર 6 કરોડથી પણ વધારે વેપારી છે. એક વેપારી સીધી એવરેજ જો 4 લોકોને રોજી આપે તો આ દેશની અંદર 24 કરોડ એટલે 20 કરોડથી 25 કરોડની વચમાં સીધી રોજી આપનારું જો કોઈ એકમ હોય તો ફર્સ્ટ નંબરનું એ વેપારી છે. જે ટ્રેડિંગ વેપાર છે, ટ્રેડિંગ જે સેક્ટર છે, એ બહુ જ મોટી રોજીરોટી આ દેશના બાંધવોને હાલે છે. અને છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન વેપાર, ચાઇનાની જે
ખૂબ જ મોટા પ્રમાણમાં ચીજ વસ્તુઓ આવવાના કારણે ઘણી બધી જેને માઠી અસર થઈ હતી એમાંથી વેપારીઓને એક કળો પડશે અને ઉભા થવાનો એક ચાન્સ. બહુ સારી વાત ઉપર મુદ્દો આવીને અટક્યો છે. હર્ષદભાઈએ કહ્યું, વિનોદભાઈ, કે ઓનલાઈન માર્કેટનો ઘણા લાંબા સમયથી એની સામે કોઈ વિકલ્પની પણ માંગ વેપારીઓ કરી રહ્યા હતા. પણ મોનીષભાઈએ જે વાત કરીને કે વેલકમ સ્ટેપ છે, પણ કઈ કઈ વસ્તુઓ કવર થશે. અને બીજી વાત, એક મુદ્દો એ પણ જોડવા માંગીશ કે એક કોમન વાત એ નીકળી કે કદાચ કોઈ નાના સ્તર ઉપર આપણે પાપડ અગરબત્તીનું કે કોઈ એવી નાની પ્રોડક્ટનું ઉદાહરણ લીધું, પણ એની લિમિટેશન્સ છે, એ માર્કેટિંગ નથી કરી શકતો કે મોટા લાર્જ સ્કેલમાં એક 30 ગામડા હોય, 35 ગામડા હોય, ગ્રામ્ય સ્તરની પણ વાત કરી લઈએ, ઘણા બધા યુનિટ એક એક જિલ્લો પૂરો કવર કરતા હોઈએ, તો એને પણ એક નવું વિઝન મળશે. અથવા તો જે લિમિટેશન્સ છે એ લિમિટેશન્સ હટશે, એ ત્યારે હટશે કદાચ ઇમ્પ્લિમેન્ટેશનની વાત. કેમ કે એક વાત એ પણ મોનીષભાઈએ વાત કરી કે એમએસએમઈમાં જે કરંટ રૂલ છે, તો એમએસએમઈ સેક્ટરને એને કેટલો ફાયદો મળ્યો છે, તો બીજા બ્રેકેટમાં આપણે એ રાખવું પણ જોવું પડશે, બેલેન્સ કરવું પડશે કે તેની સામે આપણે રિટેલ કે હોલસેલ માર્કેટના વેપારીઓને તેનો એટલો ફાયદો મળે. વિનોદભાઈ, તમે કહો છો કે એકદમ નાના દરજાના જે છે એ તો આપણે ખાદી ને ગ્રામ ઉદ્યોગ ને કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં ઓલરેડી કવર થાય છે ને ઘણા બધા લાભ એમાં આપવામાં આવે છે. પણ અત્યારે જે મુદ્દો છે એ રિટેલથી વધારે હું માનું ત્યાં સેમી હોલસેલર ને હોલસેલર છે, જે આપણે C&F એજન્ટ પણ જેમને કહેવાય, જે લોકો કંપનીઝના રિપ્રેઝેન્ટેટિવ છે અથવા તો જે સેમી મેન્યુફેક્ચર છે, જેમ સુરેન્દ્રભાઈએ કીધું કે જોબ વર્ક કરાવીને કરે છે, તો અને એમનું જ્યારે માર્કેટિંગનો મુદ્દો આવે કે ઈ કોમર્સ સામે લડવાની વાત આવે, તો જે એક્સ્ટ્રા પૈસા મળશે અથવા તો MSMEના જે બેનિફિટ તમે જોશો તો એમાં એક ટેકનોલોજી અપગ્રેડેશનનો ચાન્સ મળશે. એમ લોકોને જે અલગ અલગ વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ અવેલેબિલિટી છે એમાં પાર્ટિસિપેટ થવાનો ચાન્સ મળશે. એક MSME એક્ટમાં એક જોગવાઈ પણ છે કે તમને ઘણા બધા ટ્રેડ ફેર્સ અને પર્ટિક્યુલર ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સમાં પણ પાર્ટ લેવા માટે એક માર્કેટ MDA અસિસ્ટન્સ સ્કીમ પણ છે, એમાં પણ તમે પાર્ટ લઈ શકો છો, જેમાં 75 થી 80% સુધીનું રિએમ્બર્સમેન્ટ સરકાર પાછી આપે છે. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે જે MSMEના છે. પણ અત્યારે જે મોર ઇમ્પોર્ટન્ટ છે કે આ બધી જે વસ્તુઓ છે આટલા વર્ષોથી મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ ઇન્ડસ્ટ્રીને તો ખબર છે, હવે રિટેલર છે કે સેમી હોલસેલર કે હોલસેલર છે, એમને અવેરનેસ કેવી રીતે લાવી, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે સરકારે એ પગલે પણ કામ કરવું પડશે. પર્ટિક્યુલરલી જે રિટેલ એસોસિએશન્સ છે કે હોલસેલ એસોસિએશન છે, એ લોકોએ આ જેટલા પણ બેનિફિટ છે એ લોકોને પોતાના મેમ્બર સુધી પહોંચાડવા પડશે, એમને સમજાવવા પડશે કે ભાઈ આ, કારણ કે હજુ પણ હું માનું છું એટલું ઇઝી નથી કે જે અનઓર્ગેનાઇઝ સેક્ટરને ઓર્ગેનાઇઝ સેક્ટરમાં લાવવું, એમનું ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવડાવવું, એમનું GST પોર્ટલ સાથે લિંક કરાવડાવવું, બધું કરવા માટે પણ એટલું ઇઝી નથી કે આપણે વિચારીએ સરકારે એનાઉન્સ કરી દીધું કાલે ઉઠીને 6 કરોડ કે 2.5 કરોડ જે વાત કહીએ છીએ રાતોરાત આમાં ટ્રાન્સફર થઈ જશે. ઇટ્સ અ લોંગ પ્રોસેસ. એના માટે બધા એસોસિએશને ભેગા થઈને એમને અવેર કરાવવા પડશે કે તમારે મેઇન સ્ટ્રીમમાં આવવું પડશે, તો જ આ બેનિફિટ મળશે. તો મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે શું કરી શકાય, મોનીષભાઈ? અને બીજી વાત કે તમે તો ટેક્સ એક્સપર્ટ છો, જે શરૂઆતમાં વિનોદભાઈએ વાત કરી કે જો આમાં તો GST અંડર આવશે એટલે આવક પણ વધશે સરકારની, અને બીજી વાત કે બધી જ વસ્તુ મેઇન સ્ટ્રીમમાં આવશે તો થોડો અંદાજો પણ આવે માર્કેટમાં શું થઈ રહ્યું છે. આમાં એક બહુ નાનું એક્ઝામ્પલ આપી દઉં, બધા અવગત હશે કે નાના કંદોઈ હોય કે કદાચ સિઝન વાઇઝ લગ્નની સિઝન કરતા હોય, હું કદાચ મોટા ડેકોરેટર્સની એની વાત નથી કરી રહ્યો, પણ એ પણ 10, 12, 15 લોકોને રોજગારી આપતા હોય છે સતત. પણ આપણે જાણીએ છીએ કે GST નોટબંધી આવવાથી તેને પણ તકલીફ થઈ હતી, એટલે કે તે મેઇન સ્ટ્રીમમાં નથી, પણ તે મોટા ભાગે રોજગારી આપે છે પણ મેઇન સ્ટ્રીમમાં નથી. તો એ વોલ્યુમ પીક થશે, અને ટેક્સ બાબતે પણ આવનાર સમયમાં કદાચ મેઇન સ્ટ્રીમમાં જેટલું આવે તો એટલો જ સરકારને ફાયદો સામે વેપારીઓ સાથે. अगर विनोद अग्रवाल साहब ने बहुत सही बात કરી, એમને બહુ જ ખરો એક પોઈન્ટ લીધું છે કે અવેરનેસ ઇઝ ધી કી. અને અવેરનેસ સાથે તમે જે પોઈન્ટ લીધું કે ભાઈ વન્સ દે કમ ઇન ધ, જે એ મેઇન સ્ટ્રીમમાં આવશે તો ટેક્સેશનમાં પણ આવશે. હવે એક મોટી પ્રોબ્લેમ આ કન્ટ્રીમાં GST આવ્યા પછી આપણે બધાએ જોઈ છે કે જે લોકો ટેક્સના નેટમાં એટલા વર્ષો તો નતા, કે જે પણ રીતે ટેક્સની નેટની બહાર રહેતા હતા મેનેજ કરીને, પણ એ લોકોને જ્યારે આ ટેક્સ નેટમાં આવવું પડ્યું ત્યારે બહુ તકલીફ થઈ, કારણ કે ધ સિસ્ટમ, GSTN નો જે સિસ્ટમ હતો એ સપોર્ટ નતો કરતો, અને બધા લોકો ટેક્સ સેવી નથી.
આપણે બધા જાણીએ છીએ કે એવરીબડી ઇઝ નોટ ટેક્સ હેવી. જેવું વિનોદ અગરવાલ સાહેબે કીધું કે ભાઈ એક અવેરનેસ લાવવું, અને કોઈ રાતોરાત કોઈ 6 કરોડ કે 11 કરોડ લોકો એની ઉપર પોર્ટલ પર નથી આવી શકતા. આપણે લોકો જીએસટીમાં બધાએ જોયું છે કે ઇટ ઇઝ નોટ સો ઇઝી. ઓકે, બટ એટ ધ સેમ ટાઈમ આ બધી વસ્તુઓ સારી છે, પણ એક પોઝિટિવ સ્ટેપ છે કે જ્યારે લોકો ધીરે ધીરે મેઇન સ્ટ્રીમ આવશે, અને આવું જ પડશે. કોઈ પણ ઇકોનોમી, કન્ટ્રીની ઇકોનોમીને ઉપર લાવવા માટે લોકોને મેઇન સ્ટ્રીમમાં આવવું જ પડશે. અને જ્યારે લોકો આવશે તો ઓવરઓલ જીડીપી અત્યારે આ ધીસ એમએસએમઈ નો કોન્ટ્રીબ્યુશન ટુ જીડીપી ઇઝ વેરી બિગ, બટ જ્યારે એ લોકો મેઇન સ્ટ્રીમમાં આવશે ત્યારે એ વધશે. ધીસ ઇઝ એ મારું વ્યૂ છે કે જ્યારે મેઇન સ્ટ્રીમમાં કોઈ પણ વસ્તુ મેઇન સ્ટ્રીમમાં આવે છે અને એ જે ફોલો કરે સિસ્ટમ, ત્યારે જીડીપીને તો ફાયદો થશે જ, કન્ટ્રીને ટેક્સેશનમાં ફાયદો થશે, અને લોકોને રાહત મળશે જો એને બેંકના લોન્સ અને આ બધા ઇઝી તરીકેથી બધું એમને મળી શકે, અને સપોર્ટ બધી મળી શકે ગવર્મેન્ટની તરફ. ગવર્મેન્ટની ઇન્ટેન્શન બહુ સારી છે, પ્રેક્ટિકલી કેવું થશે આપણે એ જોવાનું છે. ઇન્ટેન્શન સારી છે, પણ પ્રેક્ટિકલી અમને બધાને ખબર છે કે પ્રેક્ટિકલી જયારે આપણે કરવા જઈએ ત્યારે ઘણા દિક્કતો આવે છે. અને દેન વી શુડ હેવ, આપણી પાસે સ્મોલ જેવું અગરવાલ સાહેબે કીધું કે નાના વેપારીઓ મંડળોને પણ જાગૃતતા લાવી અને અવેરનેસ લાવી, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, એક હર્ષદભાઈ કંઈક કહેવા માંગે છે. હર્ષદભાઈ, અવેરનેસ કઈ રીતે લાવશો? અવેરનેસ આવશે તો લોકો સારી બાબતો જાણશે, કેમ કે તાલીમ બંને હાથોથી લાગવી જોઈએ. વેપારીઓના ફાયદાની વાત થઈ રહી છે, સરકાર ફાયદાની વાત કરી રહી છે, પોતાની પણ ચલો આપણા ટેક્સના પૈસે, પણ સારી વાત મૂકી છે, વધુ પહોંચે એ પણ જરૂરી છે. તો એક વેપારી આગેવાન તરીકે કઈ રીતે આના પછીનું સ્ટેપ આપ જોઈ રહ્યા છો? બંને મહાનુભાવોએ મહત્વની વાત કરી, અને બંને જણા, બંને જે ભાઈઓ છે, જે ડિબેટમાં જે વાત કરી વાત કરી છે, સાથે સાથે આપ સૌની જાણકારી માટે, દર્શક મિત્રોની જાણકારી એ જે એમએસએમઈ સેક્ટરની અંદર ટ્રેડર્સ કમાવા માટે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગેટ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગેટના માધ્યમથી અમે આ સમિતિ જિલ્લા બેઠક ખૂબ જ સરકારનો પ્રયત્ન કર્યો હતો. એ પ્રયત્નના બેઝ ઉપર સરકારે ટ્રેડર્સોને એમએસએમઈ સેક્ટરમાં અમારા નેશનલ ચેરમેન મહેન્દ્રભાઈ શાહ છે, પ્રવીણભાઈ ખંડેલવાલ, ભરતિયાજીએ ખૂબ મહેનત કરી, કેટની ટીમે પણ ખૂબ મહેનત કરી. બંને મહાનુભાવે જે વાત કરી, વાત ઉપર આવું તો દાખલા તરીકે જે જીએસટી આવ્યું ત્યારે પણ આવા કન્ફ્યુઝન હતા, અને અમે જીએસટી ની અંદર ગુજરાતની અંદર લગભગ એવરેજ 70% એસોસિએશનને કવર કરી અને નાની મોટી મિટિંગો કરી છે જીએસટી ની અવેરનેસ લાવવા માટે. આ બંને જે વાત કરીને આપ જે વિચારો છે એ બહુ સાચી વાત છે. કે દાખલા તરીકે જે વેપારી અને જે પરંપરા હતી આપણી, એ વેપારી જેને કહેવાય ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટથી ખૂબ અપરિચિત છે. એટલે હમણાં બધાને પણ ખૂબ જ તેમાં પહેલા સ્ટાર્ટિંગમાં ઘણી બધી તકલીફ પડી હતી. અમે ખૂબ કાર્યક્રમો કર્યા જીએસટી ની અવેરનેસ લાવવા માટે, અને એ કાર્યક્રમના બેઝ ઉપર આજે આપણે જોઈએ છે કે જીએસટી ની અંદર લગભગ એવરેજ બધા જ લોકો એનો લાભ લે છે અને સમી ગઈ. વાત રહી એમએસએમઈ સેક્ટરમાં ટ્રેડર્સોને લાવવાની, તો ઘણા છેલ્લા 2 મહિનાની વાત કરું તો 2 મહિનાની અંદર ગુજરાતની અંદર લગભગ 1.25 લાખ વેપારીઓ જીએસટી માંથી રદ, જીએસટી સેક્ટરમાંથી એમાંથી જ નીકળી ગયા. એ વેપાર ધંધો જ નથી, વેપાર જ નતા ને, એટલે જીએસટી નંબર જ એમણે લોકોએ કેન્સલ કરાયા. આવી નોબત આવી. આવી પરિસ્થિતિની અંદર આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર લગભગ 9.5-10 લાખ વેપારી છે, એમાંથી 1 લાખ લોકોએ જીએસટી નંબર કેન્સલ કરાયા કારણ કે વેપાર જ નતા. તો હવે આ બધા જ વેપારીને જેને કહેવાય ઉભા થવાની, વેપાર કરવાની, પોતાના પરિવારની સાર સંભાળ રાખવાની, પોતાના દૈનિક ખર્ચા કાઢવાની, એ એમએસએમઈ સેક્ટરમાં આવવાથી એક બુસ્ટર મળશે, એક લાભ મળશે, અને જેને કહેવાય કે આવનારો સમય વેપારી જગત માટે, ટ્રેડર્સો માટે એક ખૂબ જ સરસ સમયની શરૂઆત. હર્ષદભાઈ, આંકડો સરકાર પાસે પણ હશે ને, એટલે તો વેક્સિન એક પછી એક આપી રહ્યા છે કે અલ્ટિમેટલી આવક સરકારની પણ ઘટી રહી છે. સરકાર, એ વાત તમારી સાચી છે. આજે હા, એ વાત અલગ છે. આપણે પેટ્રોલ સોની નજીક છે, ઘણા બધા રાજ્યોમાં સેન્ચુરી લાગી ચૂકી છે, પણ અલ્ટિમેટલી વેપારીઓ, નાના વેપારીઓ જાણીએ છીએ કે આર્થિક સ્થિતિ કઈ પ્રકારની છે. ઓનલાઈનનો તો પ્રશ્ન હતો, પણ એક વાત આજ મુદ્દો આગળ વધારું.
સીએ વધારે જાણશે કે આ છે ને બેલેન્સ કઈ રીતે બધું કરવું. સુરેન્દ્રભાઈ, જો એક નાનું ઉદાહરણ એ પણ આપી દઉં. મોનીષ ભલ્લા સાહેબે કહ્યું ને કે પ્રેક્ટિકલી ને ટેક્ટિકલી પણ જોવું પડશે કઈ રીતે થશે. એક સારી યોજના છે ન્યાય યોજના. આ બધાને લાગતી વળગતી યોજના છે. ન્યાય યોજના એટલે ખેડૂતો માટેની એક યોજના હતી કે એક પ્લેટફોર્મ પર આવે બધા અને ઓપન માર્કેટ મળે. ગુજરાતનો ખેડૂત કદાચ બંગાળના ખેડૂતને કંઈ અહીંનું મારું પ્રોડક્શન છે મારે વેચવું હોય તો હું વેચી શકું. બહુ સારી યોજના હતી. અરુણ જેટલી સાહેબ જ્યારે હતા ત્યારે એને આ યોજના લોન્ચ કરી હતી. સાહેબ 4 વર્ષ થયા, 4.5 વર્ષ થયા. 6% ખેડૂતો પણ ટોટલ એવરેજ જોઈએ તો આ યોજના સાથે જોડાઈ નથી શક્યા. તો જે અવેરનેસ વાળી વાત છે અને જે હર્ષદભાઈએ કહ્યું કે અવેરનેસ જરૂરી છે, અવેરનેસ નહીં હોય કોઈ પણ સારી યોજના કે કોઈ ફોર્મ્યુલા મૂકીશું તેનું રિઝલ્ટ આપણને જે એક્સપેક્ટ કરીએ છીએ એ તકલીફ વાળું હશે. તમે જે કહો છો અવેરનેસ લાવવા માટેની, અવેરનેસ લાવવામાં જેટલો જ ફાળો જેમ સીઆઈઆઈ છે કે એમના જે એસોસિએશન છે એ આપે છે, એ રીતે સરકારે પણ અમુક પગલાં લેવા પડશે કે જેમાં લોકોને ઇન્સેન્ટિવ મળે. દાખલા તરીકે લાસ્ટ યર કોવિડ જ્યારે આપણે માર્ચ મહિનામાં આવ્યો ત્યારે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ગવર્મેન્ટે ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણી બધી સ્કીમો આપી. જેમ કે 10% કોવિડ લોન આપી, પછી 20% કોવિડ લોન આપી, પછી એફઆઈટીએલમાં કન્વર્ટ કરી આપ્યું. અવેરનેસમાં જ્યારે આ રિટેલ સેક્ટર છે તો એમાં એક બાય વર્ડથી તમારો એટલી બધી એડવર્ટીઝમેન્ટ થઈ જશે. જો આજે મારી દુકાનમાં મને કોઈ ફાયદો થશે એટલે હું તરત વિનોદભાઈને કહીશ કે મને આ ફાયદો થયો છે. તો ગવર્મેન્ટે પણ અમુક સ્કીમો લાવવી પડશે. માત્ર આને એક ઔદ્યોગિક દરજ્જો આપી દેવાથી કંઈ નહીં થાય. આરબીઆઈ શુડ કમ ફોરવર્ડ, બેંકોએ પોતાની સ્કીમો લાવવી પડશે. સ્ટેટ ગવર્મેન્ટે પણ પોતાના એક નવી પોલિસીઓ ડિક્લેર કરવી પડશે કે અમુકથી નાની સાઇઝના ઉદ્યોગો માટે, જેમાં હવે રિટેલર્સ પણ અને હોલસેલર્સ પણ ઇન્ક્લુડેડ છે, તો એમના માટે એક સ્પેશિયલ સ્કીમો લાવશે તો આ લોકો ઓટોમેટિકલી એટ્રેક્ટ થશે. એટલે ગવર્મેન્ટની સાઈડ પર પણ એક જવાબદારી આવે છે કે માત્ર એને ઔદ્યોગિક દરજ્જો આપી દેવાથી ઉદ્યોગ નથી થઈ જવાનો. આજે એક મારી નાની દુકાન છે ને ઔદ્યોગિક દરજ્જો આપી દીધો એટલે કાલથી મને ઓટોમેટિક પ્રોફિટ નથી થવાનો. કે જેમ વિનોદભાઈ કીધું એમ મને 45 દિવસમાં કે 60 દિવસમાં મને બીજા પૈસા આપી દેશે, એ એક્સપેક્ટેશન ખોટી છે. પણ actual benefit in terms of bank finance, in terms of rate of interest, in terms of collateral security, in terms of subsidies, electricity duty exemptions, એ જો મળવાનું ચાલુ થશે. અને એમાં પણ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે મોટે ભાગે રિટેલર્સ અને હોલસેલર્સ અમદાવાદ જેવા શહેરોની વાત કરીએ છીએ. જો નાના નાના ગામડાઓમાં તમે જઈને જુઓ તો ત્યાં શું પરિસ્થિતિ છે, ત્યાંના એ લોકોને તો કોઈ ઇન્ફોર્મેશન જ અવેલેબલ નથી. એ લોકો સવારે દુકાન ખોલે છે, સાંજે બંધ કરે છે. દે ડોન્ટ નો કે સરકાર તરફથી કયા બેનિફિટ મળે છે. તો એ લોકો પાસે તમારા જેવા જીએસટીવી જેવા માધ્યમથી વત્તા ગવર્મેન્ટ પોતે સ્કીમો લાવશે. એ બધી જો સ્કીમો આવશે તો આજે નહીં ને વર્ષે 1.5 વર્ષે પણ એનો રિયલમાં અમલીકરણ ચાલુ થશે. અને મેં જેમ પહેલા કીધું હતું એમ સીજીટી એસએમઈ જેવી સ્કીમોનું એકચ્યુઅલ પરફોર્મન્સ સ્ટાર્ટ કરવાનો હવે રિયલ ટાઈમ આવી ગયો છે. છેલ્લા 5 વર્ષના તમે સીજીટી એસએમઈના દાખલા લાવો. મેં એવા કેસીસ જોયા છે કે સાહેબ જેમને મેં પહેલી લોન 25 લાખ રૂપિયાની સીજીટી એસએમઈમાં અપાઈ હતી, આજે એમનું ટર્નઓવર 90 કરોડ રૂપિયા છે. એટલે સીજીટી એસએમઈમાંથી પણ ઘણા યુનિટો મોટા થયા છે. પણ અત્યારે બેંકોમાં એક ઓફિશિયલ લેવલ પર અમુક જે ડર કહેવાય એકાઉન્ટેબિલિટીના હિસાબે કે કોઈ પણ કારણસર બેંકો એવોર્ડ કરી રહી છે કે સીજીટી એસએમઈ ફાઇનાન્સ નહીં કરવું. બધી જ બેંકો એવોર્ડ કરી રહી છે એવું નથી કહેતો, પણ મોટા ભાગે અત્યારે સીજીટી એસએમઈમાં ફંડિંગ અવેલેબલ નથી. તો મારી દ્રષ્ટિએ સીજીટી એસએમઈમાં ફંડિંગ અવેલેબિલિટી, ઓનલાઈન સબસિડી બેનિફિટ્સ, વચેટિયાઓ વગર એ સબસિડીના બેનિફિટ્સ મળતા થાય, લોઅર રેટ ઓફ ઇન્ટરેસ્ટ, કોલેટરલ સિક્યોરિટી મિનિમમ, ગવર્મેન્ટ અને આરબીઆઈ પોતે જ એની સ્કીમો ડિક્લેર કરે. અને ગવર્મેન્ટ જો આજે બીજી બધી જગ્યાએ જ્યાં કોલ લે છે કે ભાઈ 10,000 કરોડની લોન 2,000 કરોડમાં વેવ ઓફ કરીને બાકીના 8,000 કરોડ રૂપિયા ભૂલી જાય છે, તો આ બધામાં તો ખરેખર આ લોકો એગ્રીકલ્ચર સેક્ટર પછી સૌથી મોટી રોજગારી જો આજે કોઈને મળતી હોય તો એ આ હોલસેલર્સ અને રિટેલર સેક્ટર્સમાંથી મળે છે. સાહેબ આજે આખું વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેટલી રોજગારી નથી આપતું, એના કરતાં વધારે રોજગારી આપણે ત્યાં ગાંધી રોડ, રિલીફ રોડ, આશ્રમ રોડ, સીધી રોડ પરની દુકાનોમાં હોય છે. એટલે એ આખી વસ્તુને કન્સિડર કરી અને ગવર્મેન્ટે પોતે પણ ઇટ શુડ કમ ફોરવર્ડ કે આટલા બેનિફિટ તમને આપવામાં આવશે. રોજગારી સાથે પણ લિંક કરી દેવા જોઈએ. જે રીતે આજે નવા ઉદ્યોગોમાં તમે અમુકથી વધારે અમુક લોકોને રાખો છો તો તમને સ્પેશિયલ એનું એક્ઝમ્પશન છે ઇન્કમ ટેક્સમાં, એ રીતે આ લોકોને પણ એના એક્ઝમ્પશન્સના બેનિફિટ મળવા જોઈએ. ઓકે, એ બેનિફિટ ત્યારે જ મળશે નેક્સ્ટ લેવલ પર જશે વિનોદભાઈ?
જે વાત કરી કે 4-5 વર્ષથી વેઇટ કરાઈ રહ્યો છે, પણ નેક્સ્ટ લેવલની તો વાત નથી, પણ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ લેવલને તો ઇમ્પ્લિમેન્ટ કરો. MSME માં બંને વસ્તુ આવી ગઈ, એમને આ બંને ઉપર ફોકસ વધારે કરવાની વાત આવીને કે આના માટે કંઈક થોડું અલગ એમ થોડું કોન્સન્ટ્રેટ કરીએ. આપણે જો રિવાઇવ કરવાનું છે, નાના વેપારીઓને ઉભા જ કરવા છે. જો ગવર્મેન્ટ ઇઝ વેરી પ્રોએક્ટિવ, એટલે આપણે એક્સપેક્ટ કરીએ કે ફ્યુચરમાં જે પણ એસોસિએશન કે જે પણ એ લોકોને રજૂઆત કરશે અને દે આર વેરી પ્રોએક્ટિવ, એ સાંભળે છે અને ઇમ્પ્લિમેન્ટ કરશે. એટલે એક વખત આ સ્કીમ લાગુ થશે, એના શું પ્રોઝ કોન્સ છે, શું એમાં લેકુમાં છે, શું એમાં હજુ કરી શકે છે, જેમ સુરેન્દ્રભાઈ કીધું કે આ વસ્તુ હજુ કરવી જોઈએ, તો આ બધું રિપ્રેઝન્ટેશન થશે. તો હું માનું ત્યાં સુધી સરકાર સાંભળે છે અને ફ્યુચરમાં હજુ પણ આમાં ઘણા બધા ચેન્જીસ ને ઘણા બધા બીજા બેનિફિટ્સ પણ આવશે. સરકાર કન્ટિન્યુઅસલી કામ કરી રહી છે, પણ સાથે સાથે સરકારને સપોર્ટ આપવો, સરકારને સજેશન્સ આપવા, માત્ર ટીકા કરવી એ આપણું કામ ન હોવું જોઈએ. આપણે સરકારને સજેશન્સ, સારા સજેશન્સ આપીએ અને સારી રીતે સરકાર કઈ રીતે આને ઇમ્પ્લિમેન્ટ કરે, ઇમ્પ્લિમેન્ટમાં ક્યાં ક્યાં તકલીફો પડે છે એને પોઈન્ટ આઉટ કરીએ. ઇમ્પ્લિમેન્ટેશનમાં તકલીફ પડે છે, પડવાની જ છે, ત્યાં સવાલ ઉભા થવાના સુરેન્દ્રભાઈ. બાકી કોમ્પ્લિમેન્ટ તો હર્ષદભાઈ છે, વેપારી આગેવાન, બહુ સારી રીતે આપી શકે કે એનો વિષય છે. વેપારીઓએ જે તકલીફ જીએસટી પછી વોટેવર ભોગવી જે પ્રશ્નો હતા હર્ષદભાઈ, કોમ્પ્લિમેન્ટ ચલો સવાલ તો ઘણા થઈ ગયા. વાત તો જે અત્યારે ચર્ચા ચાલી એ ચર્ચાની અંદર તમે ભાગ્યે જ કોઈ વેપારીએ દાખલા તરીકે બેંકનું જેને કહેવાય કે આપણે દેશી ભાષામાં કરી નાખ્યું એવું સાંભળ્યું. આજે દાખલા તરીકે આ આપણે સાંભળીએ છીએ એનપીએમાં જે આવે છે, જે આંકડા આવે છે 1,000 કરોડ ના 5,000 કરોડ ના 10,000 કરોડ, કોઈ વેપારી આ દેશનો વેપારી એટલો બધો જેને કહેવાય કે ઉદાર હૃદયનો છે કે એટલો બધો ચેરિટી દાતા છે, અને જે દાતા છે ને જેને આપણી દેશી ભાષામાં કહેવાય એ ચીટર ના હોય. ખ્યાલ આવ્યો? જે આપણે જે બિલકુલ જે ભાષામાં કહીએ છીએ કે લોકોનું કરી નાખવું, ઉઠમણા કરવા, તો જે દાતા છે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સદાવ્રતમાં જોતો નતો 1 થી 10 ની અંદર 4 વેપારી છે. તો એના જીન્સ જ એવા છે, દાતા છે, એ આપવાનું કામ કરે છે. એટલે એ સેક્ટરને જયારે સરકારે ધ્યાન ઉપર લીધું છે, એટલે જેને કહેવાય કે હું અભિનંદન પાત્ર છે. સાથે સાથે આની અંદર જે ચર્ચા દરમિયાન જે વાતચીત ચાલી, બહુ મહત્વપૂર્ણ એક બે જણાએ વાત કરી. એ મહત્વપૂર્ણ બાબત એ છે કે હજુ જે નાના વેપારી જે છે, જેનો રોજનો 2,000-5,000 નો વ્યવહાર છે, ટર્નઓવર છે, એ વધારે લાભ લે, બહુ જ અગત્ય. જે ઇન્ટિરિયર ગામડાના જે વેપારી છે, તો ગામના વેપારી છે, એક નાનો મોલ હોય છે, એ બધી જ વસ્તુ વેચે છે, કાપડ વેચે ને શૃંગારની વસ્તુઓ વેચે, ટૂથપેસ્ટ વેચે, કટલરી વેચે, બધી વસ્તુ વેચતા હોય. તો ગામની અંદર એક મોલ હોય, જે વેપારી રોજનું 2-5,000 નું ખરીદ વેચાણ કરતા હોય, એને લાભ મળે ને એ બહુ જરૂરી છે. અને એની જોડે આ સિસ્ટમ પહોંચે તો જેને કહેવાય કે એક સાચા અર્થની અંદર એના લાભાર્થી સુધી પહોંચી શકી. એક લાંબી કસરત છે, અને કસરત પણ ટૂંકમાં સમય લાગશે, પણ હજુ બી ગઈકાલે જાહેરાત થઈ, હજુ આરબીઆઈ એની પોતાની ગાઈડલાઈન નક્કી કરશે. ઘણા બધા નાના મોટા એની અંદર ફેરફાર આવવાના પણ સંજોગો છે અને ફેરફાર આવવાની સંભાવનાઓ રહેલી છે. એટલે ફેરફાર પછી 15 દિવસ પછી આનું જેને કહેવાય કે બિલકુલ ક્લિયર થઈ જશે. એ પછી વેપારીઓને સ્ટેન્ડની ખબર પડશે કે આપણે કેવી રીતે લેવું, કરવું. પણ નાના વેપારી સુધી આનો લાભ પહોંચાડવા માટે અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખ તરીકે અને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ જે કેટ છે, એની પૂરી ટીમ સજાગ છે. અમે લોકો ઓનલાઈન આજ સવારે જ એક મીટિંગ કરી લીધી છે દેશભરના વેપારીઓએ કે આને કેવી રીતે આગળ વધારવી, અને જે છે નાનામાં નાનો વેપારી આનો લાભ કઈ રીતે લઈ છે એની યોજના પ્લાનિંગ સાથે અમે કરવાના છીએ. ભગવાન સફળતા આપશે. સરકાર આવું સારું વિચારી રહી છે, અમારે બધા પરિશ્રમ કરવાનું છે. તો શ્રમદાનથી પણ લોકો સુધી આ જે વ્યવસ્થા પહોંચે ને લોકો લાભ લે એવો બધા પ્રયાસ અમે લોકો પ્રમાણિકતાથી કરવું. બહુ સારી વાત કરી, બહુ સારી બાબતો. કદાચ એક સારું આયોજન હોય, જેમ કે 5 ટેસ્ટ મેચની સિરીઝ હોય ઇંગ્લેન્ડમાં, તો 2-4 પ્રેક્ટિસ મેચ રમવી પડે, થોડીક એક પ્રક્રિયા કરીને ઉતરવું પડે. મોનીશભાઈ, ટેક્સ એક્સપર્ટ છો, આમ તો ટેક્સ તો આપણે ભરી જ રહ્યા છીએ. આપણે દરેક વખત એમ વાત કરી કે નહીં ટેક્સ ભરનાર લોકોની સંખ્યા દેશમાં ઓછી છે, પણ કોવિડ કાળમાં કોઈને કોઈ રીતે ટેક્સ આપણે ભરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ પણ એમાંનું એક ઉદાહરણ છે. પણ એવા કોઈ પ્રોવિઝન પણ હોવા જોઈએ આપના મંતવ્ય મુજબ કે આપણે જો અવેરનેસ
લાવવાની વાત પહોંચાડતા હોય, જેમ કે જે મેઇન સ્ટ્રીમમાં નથી તેને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે તમને આ બેનિફિટ મળશે, તમે આમાં આવો, આ લાભ મળશે, તેની સામે થોડું જતું કરો, તમને આટલો લાભ મળશે. જેમ એક એક્ઝામ્પલ આપ્યું ને કે 25 લાખની લોન કરાવી, અત્યારે એ કંપનીનો ટર્નઓવર 90 કરોડનો છે, જે સુરેન્દ્રભાઈએ વાત કરી. તો એ એમ્બિશન પણ છે. જો પ્લેટફોર્મ મળશે તો આવનાર સમયમાં કદાચ બીજું પગથિયું ચડશે. એન્ડ ઓફ ધ ડે ઇકોનોમી માટે પણ ઘણું બધું જરૂરી છે, પોતાના માટે પણ, તેમની સાથે જોડાયેલા લોકો માટે પણ, જેને રોજગારી પૂરી પાડે છે. કોઈ પણ વસ્તુમાં જો આપણને કોઈ લાભ જોઈતું હોય તો થોડું સેક્રિફાઈસ કરવું પડે. આ એક યુનિવર્સલ ફોર્મ્યુલા છે. આપણે ખાલી લાભ લઈએ અને સેક્રિફાઈસ ના કરીએ તો ધીસ અ યુનિવર્સલ ફોર્મ્યુલા આપણે બધા સમજીએ છીએ. તો થોડું ઘણું આપણે સેક્રિફાઈસ પણ કરવી પડે, થોડી ડિફિકલ્ટી પણ આવશે, બટ ઇન લોંગ ટર્મ, એક લોંગ ટર્મમાં કન્ટ્રી માટે સારું છે કે સ્મોલ સેક્ટર, માઇક્રો સેક્ટર, નાના વેપારી, રિટેલ વેપારીઓ, હોલસેલ વેપારીઓ બધા આ મેઇન સ્ટ્રીમમાં આવે અને મેઇન બિઝનેસ સ્ટ્રીમમાં આવે. ગવર્મેન્ટથી પણ બધા બેનિફિટ મળે, બેંક્સથી પણ બધા બેનિફિટ મળે, ટેક્સેશનમાં પણ એ લોકો આવે. અને ગવર્મેન્ટ શુડ, આઈ થિંક, મારું માનવું છે કે વધારે સિમ્પ્લિફાય કરવું જોઈએ ટેક્સેશનને પણ. જીએસટી આપણે જેવું વિચારતા હતા 4 વર્ષ પહેલા, મેં તો 6 વર્ષ પહેલાથી કામ કરું છું એમાં, આયા એના 2 વર્ષ પહેલા, જેટલું આપણે સિમ્પ્લિફિકેશન વિચારતા હતા એટલું સિમ્પ્લિફાય હજી નથી. તો નાના વેપારીઓ એટલે હર્ષદભાઈએ બહુ સારી વસ્તુ એક ધ્યાનમાં લાવી કે એપ્રોક્સિમેટલી 1 લાખ લોકોએ તો આપણે રજીસ્ટ્રેશન કેન્સલ કરવાયા. તો એ એક કોઈ ગુડ સાઇન નથી, ઇટ્સ નોટ અ ગુડ સાઇન. ડિફિકલ્ટી હતી લોકોને, તો એ ડિફિકલ્ટીને કેટલું સિમ્પ્લિફાય કરી શકે છે, દેટ ઇઝ ઓલ્સો બહુ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. જેટલું સિમ્પલ રહેશે, જેટલું સાધારણ રહેશે, લોકો જોડાશે વધારે. બહુ સારી વાત કરી. સરળતાથી વાત છે ને ગળે ઉતરી જાય અથવા સમજાઈ જાય. કદાચ એ અવેરનેસનું એક બીજું નામ છે કે લોકો જાણે એ વસ્તુને. તો જે બાબતો રાખી છે આજે કેન્દ્ર સરકારે, જે નાના વેપારીઓની લાંબા સમયથી માંગ હતી, હવે આ બાબતો દરેક નાના વેપારી સુધી પહોંચી શકે આસાનીથી, તો રિઝલ્ટ વહેલી તકે આપણને મળવાના શરૂ થશે. અને આવનાર સમયમાં જે પણ છે કે હજુ અનસર્ટેનિટી છે કે કઈ બાબતો હજુ આમાં ઇન્ક્લુડ કરવામાં આવી, કેટલી નથી કરવામાં આવી, ગાડી પાટા પર આવશે તો ખ્યાલ આવી જશે કે ટ્રેક કેટલો સ્મૂધ છે અને કેટલો સ્મૂધ બનાવી શકાય આવનાર સમયમાં. આભાર મોનીશભાઈ, સમયનો અભાવ છે. હર્ષદભાઈ, વિનોદભાઈ અને સુરેન્દ્રભાઈ, આ સાથે ચર્ચામાં જોડાવા બદલ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.